તમે અહીંયા શું કરો? અહીંયા માગવા આવે, અહીંયા કોઈ કઈ ન આપે, કોઈ આવે જ નહીં તો અહીંયા આપે કોણ? ડાકોર જવું છે. એડ્રેસ છે તમારી પાસે? બતાવો મને, કયો લાવો. ક્યાં આવે એમ નહીં, ડાકોર માં કઈ જગ્યાએ જવું છે? ક્યાં ઘર તમારું ડાકોર છે? ખીજરપુર લખેલું છે કે તમારી પાસે એડ્રેસ કે ઘર એવું કઈ? અહીં શું લખ્યું છે? શ્રી રામ નામ સત્ય છે. તમે અહીંયા કઈ રીતે આવ્યા? માગવા આવ્યા? માગવા નથી આવ્યા તમે. માગવા તો અહીંયા થોડા હો, તમે ઓલા રોડે હો. અહીંયા કોઈ આપ્યું કઈ? શું આપ્યું? ના નહીં, રાખો, તમારા છે. આ તમારા છે, મારા નથી. જોવ એટલામાં તો તમે ડાકોર પહોંચી જશો. 150-200 ભાડું થાય. આ રાખો તમારી પાસે. નહીં, મારે નથી જોતા. હું તો તમને ડાકોર મૂકવા આવ્યો. ડાકોર તમે ક્યાં જશો? ઉમરે. પછી બીજું તો ઉત્તર પ્રદેશ માં આવે. તો મંદિર છે, મંદિરે જવું તમારે. ઘર ક્યાં છે તમારું? તમે અહીંયા ક્યાં રહો છો? સ્ટેશન પર. સ્ટેશન થી અહીંયા શેમાં આવો? રિક્ષામાં. કેટલા લે રિક્ષા વાળા? કેટલા? એ પછી આ આજના છે કે 3 દિવસના છે? 3 દિવસ ત્યાં થઈને એટલા ભેગા છે. કેમ રોવો છો? શું થયું? રોવો છો કેમ? શું થયું મને કયો. આવ શાંત થઈ જાવ, રોવો નહીં દાદી. કોઈ કઈ કીધું તમને? તો પછી કેમ રોવો છો? ભાઈ બીમાર છે. બસ શાંત થઈ જાવ. આવ શાંત થઈ જાવ, રોવો નહીં. ઈ દીકરો ભલે નથી, હું છું ને. બસ છોકરા મારે છે, છોકરાને બાયડી મારે ને. એ હવે નહીં મારે. તો ક્યાં જાશો? ડાકોર થી તો પાછું તમારું ઘર નજીક છે, લઈ જશે. ઉમરેઠ. પછી ઉતરી જવાનું. પછી રિક્ષામાં હા 20 રૂપિયા લે. તમારે ઘરે જવું છે ને? છોકરાની વહુ મારે એમ કહો છો ને? હાલો મારે હાલે જે હોય આપણે ત્યાં જઈએ. બરાબર, પૈસા તમે રાખો, તમારા છે તમારી પાસે, અમારે નથી. હું બીજા આપીશ તમને. હાલો મારી હારે હાલો. છે દવા હતી? બસ હવે રડો નહીં, હવે નહીં રડાવો. હવે રડવું નથી આપણે. મારી હારે આવવાનું છે. હવે હું તમને છે ને સારી રહેવાની વ્યવસ્થા કરી દઉં અને જમવાની કરી દઉં. રહેશો ને? બીજો કઈ સામાન છે તમારો સ્ટેશન ઉપર? નથી. તમે આવ્યા ને કેટલો સમય થયો? કેટલા દિવસ થયા? 3 દિવસ. ડાકોર થી આવ્યા ટ્રેનમાં. ટ્રેનની ટિકિટ કોણે લઈ દીધી હતી? ટિકિટ નહોતી. કાંઈ વાંધો નહીં, હાલો આપણે જઈએ. હો ટૂંકમાં ઘરેથી કઈક તકલીફ છે અને દીકરા કે વહુ કઈક મારે એવું કે છે. હકીકત તો આપણને ખબર નથી, એટલે એમને ડાકોર જવું છે એવું કે છે. જોઈએ જે ઘર કે છે ત્યાં છે કે નહીં. આપણે એમને પહેલા એમના ઘરે લઈ જઈએ. નહીં, આપણે ઘરે નથી રહેવું, ખાલી જોવા જવું છે. તમારું ઘર છે ને, ખાલી મારે જોવા છે. નહીં ઉતારે, હું છું ને. નહીં ઉતારે હો, ચિંતા નહીં કરો. આપણે આગળ રહેવાનું. આપણે બે આગળ ઉભા રહેવું. અને હા ચાલો. મારતા મોટા છોકરાની નાના છોકરાની બહુ મારે. એટલે પછી તમે આ માગવાનું ચાલુ કર્યું, પૈસા ભેગા કરી, ટિકિટ ના પૈસા ભેગા કરી, પછી તમારે જવું છે. દાદા છે કે દાદા? 20 વર્ષ છે. છોકરા શું કામ ધંધો કરે? હીરા ઘસે. 25,000 પગાર. શું વાત છે? છોકરો નથી બોલતો, બહુ મારે. આપણે યાદ દઈશું. પૂછી લેતો તમને કોણ મારે છે. હા હમણાં કહો એને મારે છે કોણ. ઘર એમનું ખરેખર છે અને એમના પરિવાર પણ છે.
પરંતુ કંઈક ને કંઈક મતભેદ અને વધતી જતી ઉંમરના લીધે કદાચ મનમેળ ના થતો હોય તેના લીધે બા નીકળી જાય છે ઘરની બહાર, અને ઘરના લોકો પણ વ્યવસ્થિત સાચવે છે. એવું પણ નથી કે લોકો નથી સાચવતા, પણ ઉંમર વધતી ગઈ છે અને માનસિક સ્થિતિ કદાચ થોડીક બગડતી થતી હોય છે, જેના લીધે એ કોઈનું માનતા નથી અને રોજે ઘરે નીકળી જાય છે. 10 દિવસથી બહાર નીકળી જાય છે, પણ અત્યારે એમના પરિવાર મળી ગયા છે, એમની સાથે વાતચીત થઈ છે, તો એ લોકો લઈ જાય છે અને પાછા ઘરે સાચવ. તો સારું છે આપણા સુધી પહોંચ્યા અને નજીક હતા, એટલે કદાચ કાલ સવારે કંઈક દૂર નીકળી ગયા હોય તો ઘણી મુશ્કેલી વધી શકે છે. પણ ફાઇનલ એમના ઘરે આવ્યા છે. તારો પણ રહેવું નથી, ડાકોર જવું છે. પણ ડાકોરી તમને મૂકી જશે કોણ? છોકરો. ના શું નામ છે? ના 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 ના, મારો નથી. આ લોકોનો વિશ્વાસ નથી. આ નાની વહુ. નાની વહુ. મહેશભાઈ છે ને, મહેશભાઈ. આ નાની વહુ. હા, એ મૂકી જશે. મોટી વહુ છે ને, કુટુંબમાં રહેશે. આને રહેવું જ નથી. પણ એ મૂકી જશે તમને. બાબુ મામા ઘર જાવું એમ એ પૂછે મૂકી જશે બાબુ મામા ઘરે. નો મૂકી જાય ને તો મને ફોન કરજો, મેં એને નંબર આપ્યો છે, બરાબર? હું મૂકી જઈશ તમને. અહીંયા બેવું. અહીંયા નહીં, ઘરે. ઘરે બેહવાનું. અહીંયા થોડું બેસાય, બહાર બેસાય. હું મૂકવા ઘરે હું રોજ આવીશ તમને મળવા. ના હાલો સાહેબ. જો હું જો અહીંયા ના બેસાય, બહાર થોડું બેસાય. તમે એને હું રોજ તમને મળવા આવીશ. ડાકોર ના લઈ જાય તો મને કેજો, આપડા ભાઈને ફોન હા, હું મૂકી જઈશ. મારી આ ગાડીમાં આ મૂકી ગાડી જઈશ લઈને તમને. જાઉં આપણે. મારે રહેવું નથી. કાયમ ધતી જાય, ધતી જાય. મૂકી જશે તમને. તમારા પૈસા લઈ લેજો. પૈસા મને અલ્યો, પૈસા તમારા લઈ લેજો. કાયમ મારે. નહીં મારે, નહીં મારે, મેં કહી દીધું છે, નહીં મારે. મને ફોન કરજો. હાલો હું આવું મૂકવા. હમણાં નંબર લખી દો. આવું મૂકવા હું આવું. મારો નંબર છે એમની પાસે, હું આપીને આવું આવ્યો. છું મૂકવા. હા પાછા પાછળ આપે, જવાના ભાઈ લઈને આપે. આવે. પણ ડાકોર નો ડાકોર જવું છે. ઈ હમણાં તમને મૂકી જાય હો. શોધો પડતા નહીં, પાડી દે. અમારું ઘર છે. આ મારું મકાન. એમાં પૈસા છે. અહીં આવજો. અંદર. હા હા હું આવી છું. ખાવું છે બેટા. કાંઈ નહીં, મેં વાત કરી છે. હવે તમે ચિંતા નહીં કરો, બધું થઈ જશે. તમને ડાકોર જવું ને, ડાકોર મૂકી જશે. લઈ નથી જાય. મૂકી જાવ તો મને ફોન કરજો. મેં નંબર આપ્યો છે, જો એમની પાસે મારો નંબર છે તો પૂછો, એમની પાસે નંબર છે મારો. હા છે. તારે આવું છે. ત્યારે ન એવું કઈ હોય ને મને ફોન કરજો, હો ને. રણછોડ ભગવાનના દર્શન કરીને એના ભાઈ છે ત્યાં જવું છે. એના ભાઈ છે કોઈ? જુવાર ક્યાં વાળો છે. જય રણછોડ. બેવો બેવો, ચા મંગાવો. ચા મંગાવો. ના ના ઠંડુ મંગાવો. મારી કમાઈને આવ્યા છે, ચા તો મગાવે જ ને. કમાડી કેટલા કમાણા? મજાનો 10 દિવસના કેટલા કમાણા? આદત ગઈ. હા, 10 દિવસ થયા. અને એ તો 10 દિવસમાં અહીંયા આવીશું તો ભાગળ હતો જુવાર દીકરા. ભાગળ? હા હા, ભાગળ ભાઈ કામ કરે છે. શું થશે? નહીં, સ્વભાવ સારો છે. મારો સ્વભાવ નથી સારો. કાંઈ વાંધો નહીં, હવે રહેજો અહીંયા, બરાબર? મજાથી રહેવાનું. કાંઈ હોય હું આવીશ અહીંયા. દાદી હું અહીં આવીશ તમ તારે, બરાબર? આજે તો રસ્તામાં હું ઓલા ચોપાટી હાલો, હું રજા લઉં હવે. બાથરૂમ હે ને? કામે જાવ ને પાછો. ત્યાં કામે પાણીની જવાનું. બોટલથી ના દાદા. મને ગરમી થાય. હવે રહેજો, હો. પછી બાથરૂમમાં નાહવા મોકલ્યા. તો વાત એવી છે કે રૂપાલીબેન નો ફોન આવ્યો હતો, જે અમારી ટીમમાં જોડાયેલા છે, તો કે એક દાદીમાં છે અને રોડ પર માંગે છે, પરંતુ ભિક્ષુક હોય એવું લાગતું નથી. કે પહેરવેશ અને એમની પરિસ્થિતિ સારી હતી, સારા ઘરના લાગતા હતા. એટલે ત્યાં ગયો તપાસમાં વાતચીત કરવા માટે, એમની સાથે વાતચીત કરી તો એવું જાણવા મળ્યું, અને ઘણું કહેતા હતા જે તમે આગળ વિડીયોમાં જોયું જ છે, ડાકોર જવું એમ કહેતા હતા. અમે વિચારતા જ હતા કે એમના માટે કોઈ સારી રહેવાની વ્યવસ્થા કરીએ, પણ એટલામાં એમને પાછું એવું કીધું કે મારું ઘર અહીંયા સુરતમાં છે. તો સ્વાભાવિક છે કે જો ઘર સુરતમાં હોય તો અમારી પણ ફરજ આવે કે આપણે એક વખત તપાસ કરીએ કે ખરેખર હકીકત માહિતી શું છે, ઘટના શું છે. આપણે એક સાઈડથી જાણીને અને એક વ્યક્તિનું જાણીને આગળ કાર્યવાહી ના કહી શકાય કે દોષી એકબીજાને ના ઠેરાવી શકાય. અને આમ પણ ઉંમર મોટી છે તો કદાચ સ્વભાવમાં પણ સ્વભાવ ચીડચીડિયો થઈ ગયો હોય છે, તો ઘરે પણ થોડીક તકલીફ કદાચ થઈ હોય એવું આપણે માની શકીએ. એટલે માટે પછી એમને જે ઘરનું એડ્રેસ આપ્યું તો એ ઘરે ગયા તો ત્યાં એમના દીકરાના વાઈફ હતા, અને એમણે કીધું કે અમને ખ્યાલ નથી કેટલા સમયથી ક્યાં જાય છે, કઈ રીતે છે. થોડીક વાતચીત મેં એમની સાથે પણ કરી, અને એમને પણ મેં કીધું કે આમ ના કરવું જોઈએ, XYZ જે પણ હતું એ મારા સાઈડથી મને જે લાગ્યું એ મેં એમને કીધું. પણ અંતે સુખદ અંત આવ્યો છે, અને દાદીને એમના ઘરે
પહોંચાડ્યા છે. આવા કોઈ પણ તમારા ઘરે પણ કોઈ પણ આવા વ્યક્તિ હોય મોટી ઉંમરના હોય તો એમનું પણ થોડુંક ધ્યાન રાખો કે ક્યાં જાય છે, કઈ રીતે છે. છેલ્લા 10 દિવસથી ઘરેથી બહાર હોય અને તમને ખ્યાલ ના હોય તો એ થોડુંક અજીબ લાગે. મને પણ લાગ્યું થોડુંક કે 10 દિવસથી બહાર છે અને ઘરે કોઈને ખબર નથી કે ક્યાં જાય છે. એમને એવું કીધું કે સવારે જાય છે, સાંજે આવી જાય છે. પણ યાર એટલીસ્ટ એક ઉંમર તો જુઓ કે કઈ ઉંમરના વ્યક્તિ છે, કઈ કન્ડિશનમાં છે. યાર એમની ઉંમર છે 82 વર્ષ અને 82 વર્ષની ઉંમરે ઘરેથી જવું